શું તમે બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છો અને હજુ પણ તમને પ્રેગ્નન્સી નથી રહી? તો એક વાત જાણવી ખૂબ જ મહત્વની છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર સેજલ ચૌધરી, ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન એટ વુમન કેર હોસ્પિટલ વ્યારા. શું તમને ખબર છે કે જો પતિ અને પત્ની બંને સંપૂર્ણપણે સ્વસ્થ હોય અને રેગ્યુલર અનપ્રોટેક્ટેડ સંબંધ બનાવતા હોય તો પણ દર મહિને તેમને પ્રેગ્નન્સી રહે એની શક્યતા માત્ર 20-25% જેટલી જ હોય છે. એટલે 1-2 મહિનામાં પ્રેગ્નન્સી નથી રહી તો ગભરાવાની જરૂર નથી. ઘણા સ્વસ્થ કપલ્સને નેચરલી પ્રેગ્નન્સી રહેવા માટે 8-12 મહિનાનો સમય લાગી શકે છે. જો ઘણા સમયથી પ્રયત્ન કરવા છતાં પણ પ્રેગ્નન્સી રહેતી ન હોય તો શક્ય છે કે તમે કેટલીક સામાન્ય ભૂલો કરી રહ્યા હો. આજે આપણે એવી સામાન્ય ભૂલો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલી અને મહત્વની ભૂલ કપલ્સ કરે છે કે તેઓ ફર્ટાઇલ પીરિયડમાં સંબંધ બનાવતા નથી. દર મહિને સ્ત્રીના શરીરમાં ઓવ્યુલેશન થાય છે અને એગ રિલીઝ થાય છે. એ પછી આ જે એગ છે એ એકવાર રપ્ચર થયા પછી એ 12-24 કલાક સુધી જ જીવિત રહી શકે છે, જ્યારે સ્પર્મ્સ એ સ્ત્રીના શરીરમાં લગભગ 3-5 દિવસ સુધી જીવિત રહી શકે છે. એટલે ઓવ્યુલેશનના 3-4 દિવસ પહેલા ઓવ્યુલેશનનો ડે અને ઓવ્યુલેશન પછીનો પહેલો દિવસ, તો આ જે સમયગાળો છે એને ફર્ટાઇલ પીરિયડ કહેવાય છે. ઇન જનરલ વાત કરીએ તો મોટાભાગની વુમન્સનું મેન્સ્ટ્રુઅલ સાયકલ એ 26-32 દિવસનું હોય છે. એ પ્રમાણે આપણે કાઉન્ટ કરીએ તો જે દિવસે પીરિયડ આવે ત્યારે ફર્સ્ટ ડે કાઉન્ટ કરીને 12માથી 18મા દિવસની વચ્ચે અલ્ટરનેટ ડે રિલેશનમાં રહેવાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જાય છે. ઘણા કપલ્સ નોકરી અને બિઝનેસ માટે અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે અને અમુક કપલ્સ તો માત્ર વીકેન્ડ્સમાં જ મળતા હોય છે. તો તેઓ જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય તો તેઓએ પણ તેમના પીરિયડ પ્રમાણે ફર્ટાઇલ પીરિયડ કાઉન્ટ કરીને શક્ય હોય તો એ દિવસોમાં સંબંધમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી ભૂલ કપલ્સ શું કરે છે કે તેઓ ઓવ્યુલેશનના દિવસે કાં તો ઓવ્યુલેશન થઈ જાય એ પછી જ સંબંધ બનાવે છે. એક એવી માન્યતા છે કે ઓવ્યુલેશન થઈ જાય પછી રિલેશનમાં રહેવાથી બેબી બોય આવે છે, પરંતુ આ એક ગેરસમજ છે. ત્રીજી ભૂલ કપલ્સ શું કરે છે કે તેઓ માત્ર ઓવ્યુલેશનના દિવસમાં રિલેશનમાં રહે છે અને એ પછી આખો મહિનો સંબંધ બનાવતા નથી. એમને એવો ડર હોય છે કે જો પ્રેગ્નન્સી રહેશે તો કદાચ ઇમ્પ્લાન્ટેશનમાં પ્રોબ્લેમ થશે, મિસકેરેજ થઈ જશે, પરંતુ આ એક ગેરસમજ છે. જો કોઈ સ્ત્રીનું 28 દિવસનું સાયકલ હોય તો યુઝ્યુઅલી 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે, પરંતુ દરેક મહિનામાં 14મા દિવસે જ ઓવ્યુલેશન થાય એવું જરૂરી નથી. ક્યારેક ઓવ્યુલેશન ડિલે પણ થઈ શકે છે, એટલે કે ઓવ્યુલેશન 14મા દિવસની જગ્યાએ 20-22મા દિવસે થાય અને પ્રેગ્નન્સી પાછળથી પણ રહી શકે છે. ક્યારેક આપણને સ્ટ્રેસ હોય, મુસાફરી કરી હોય, ઊંઘમાં ફેરફાર થાય, હોર્મોનલ ચેન્જીસ થાય, કોઈક બીમારી હોય, કાં તો અન્ય કોઈ કારણોસર ક્યારેક ઓવ્યુલેશન ડિલે થઈ શકે છે. જો તમને કોઈ પ્રીવિયસ મલ્ટિપલ મિસકેરેજની હિસ્ટ્રી હોય, તમને કોઈ બીમારી હોય અને તમારા ડોક્ટરે સ્પેશિયલ સૂચના આપી હોય કે આટલા દિવસોમાં સંબંધમાં નહીં રહેવું, તો તમારે તમારી ડોક્ટરની સૂચનાનું પાલન કરવું જોઈએ. ચોથી ભૂલ કપલ્સ શું કરે છે કે તેઓ તેમના સ્ટ્રેસ પર અને જીવનશૈલી પર ધ્યાન નથી આપતા. સ્ટ્રેસ લેવલ વધારે હોય, આલ્કોહોલ, સ્મોકિંગ, ઊંઘ બરાબર આવતી નહીં હોય, અનબેલેન્સ ડાયટ, જંક ફૂડ, આ બધા જ ફેક્ટર્સ મેલ અને ફિમેલ બંનેની ફર્ટિલિટી ઓછી કરે છે. જો તમે માત્ર પ્રેગ્નન્સી પર જ ફોકસ કરો તો ઇન્ટિમસી સ્ટ્રેસફુલ બની જાય છે. સ્ટ્રેસને કારણે સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી થાય છે અને તમે ઇમોશનલી થાકી જાઓ છો. તો જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારે સંતુલિત આહાર લેવો જોઈએ. તમે યોગા, મેડિટેશન પણ કરી શકો છો. તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. જંક ફૂડની જગ્યાએ તમારે હેલ્ધી ડાયટ લેવું જોઈએ. તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ પણ લઈ શકો છો અને તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ, જેથી કરીને તમને સરળતાથી પ્રેગ્નન્સી રહી શકે. તો એન્જોય યોર રિલેશનશિપ એન્ડ ડોન્ટ ટ્રીટ ઇન્ટરકોર્સ એઝ શેડ્યુલ્ડ ટાસ્ક.